જગદીશ ફરસાણ નામની ચોરી કરી ગ્રાહકો સાથે છેતરપિંડી, પિતા પુત્ર સામે ફરિયાદ। વડોદરાની જાણીતી ફરસાણ બ્રાન્ડ જગદીશ ફરસાણના ટ્રેડમાર્ક અને બ્રાન્ડ નામનો ગેરકાયદેસર ઉપયોગ કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। આ મામલે કંપનીના સંચાલકો દ્વારા પિતા પુત્ર સામે શહેર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા સમગ્ર પ્રકરણ ચર્ચાનું કેન્દ્ર બન્યું। ફરિયાદ મુજબ આરોપીએ જાણીતી બ્રાન્ડની પ્રતિષ્ઠાનો ગેરલાભ લેવા માટે જગદીશ ફરસાણના નામ અને ઓળખને મળતા આવતા નામ, પેકેજિંગ અને વ્યાપારી ઓળખનો ઉપયોગ કરીને ગ્રાહકોમાં ભ્રમ ફેલાવ્યો હતો, જેના કારણે અસલી અને નકલી ઉત્પાદનો વચ્ચેનો ભેદ સામાન્ય ગ્રાહકો માટે કરવો મુશ્કેલ બન્યો હતો। આ સમગ્ર મામલે કંપનીના પ્રતિનિધિઓએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે વર્ષોથી ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખનાર બ્રાન્ડની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ટ્રેડમાર્કના ઉલ્લંઘન અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાના પુરાવા સાથે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। તપાસ દરમિયાન ટ્રેડમાર્કના દસ્તાવેજો, વેપારી વ્યવહારો તથા અન્ય પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે। તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બીજી તરફ કંપનીએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ ફરસાણ ખરીદતી વખતે અધિકૃત શાખા અને અસલી બ્રાન્ડની ઓળખથી ખાતરી કર્યા બાદ જ ખરીદી કરે, જેથી કોઈ પણ પ્રકારની છેતરપિંડીનો ભોગ બનવું ન પડે। જગદીશ ફરસાણ ઓરિજિનલ જે અમારું 1938 થી છે વડોદરામાં, એનું લોકો ડુપ્લિકેશન કરીને હલકી ગુણવત્તા વાળો માલ બનાવીને વેચીને ને બહાર ગમે તેમ ફ્રેન્ચાઇઝો આપીને જે ધંધો કરવાનો પ્રયત્ન કરે છે, એની અગેન્સ્ટ અમે લોકોએ આ બીડું ઝડપ્યું છે કે હવે કોઈનું ચલાવવા દેવામાં આવે નહીં। કારણ કે અમે ઘણીવાર એવું કર્યું છે કે ભાઈ નામ અમે બંધ કરાવ્યું છે ને ખોટા નામથી આવી રીતે ઘડી ઘડી ધંધો ચાલુ કરી ને અમારા નામનો દુરુપયોગ કરીને ગમે તેવો હલકી ગુણવત્તા વાળો માલ વેચીને એ લોકોના પૈસા કમાવા માટે આ કરેલું તમામ લોકોને અમે કહીએ છીએ કે મહેરબાની કરીને બંધ કરી દેજો, નહીં તો તમારા પરથી આવી કાર્યવાહી થશે। હા, ઓળખવામાં એ છે કે 1938 અમે અમારા લોગોમાં લખીએ છીએ, જેના બધા ઘણા ડોક્યુમેન્ટ્સ અમારી પાસે પ્રૂફ છે, જૂના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એના પ્રૂફ પર અમે લખીએ છીએ ને એ અમારી પેઢી 1938 થી કોઈ લખી નહીં શકે એટલી વસ્તુ, એટલે એ જોઈ લેજો। બીજું, વડોદરાનો વર્ડ એ અમે લોકો લગાવીએ છીએ, એનો અમારો લોગો લાલ કલરનો છે, એ જોઈ લેવા મહેરબાની કરી। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અમારા આઉટલેટ છે, જેમાં હમણાં જ શ્રી ગડકરી સાહેબ જેનું ઓપનિંગ કરી ગયા, એના હમણાં તમે લોકોએ 15 દિવસ પહેલા જે બધા વિડીયોઝ ને ફોટોઝ જોયા છે, એ આપણા કેન્દ્રીય મંત્રી શ્રી ગડકરી સાહેબે એનું ઉદ્ઘાટન કર્યું હતું।